કુકરમાં પરફેક્ટ માપ સાથે એકદમ છૂટી અને મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી ફાડા લાપસી. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો. તો આપણે છે ને કુકરમાં ઘી એડ કરી દેવાનું છે. તો જો ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં ફાડા એડ કરી દેવાના છે. ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને બરોબર શેકી લેવાના છે ઘીમાં. ત્યાં સુધીમાં મેં અહીંયા ગરમ પાણી થવા માટે મૂકી દીધું છે થોડુંક. તો જો આપણું બધું મિક્સ થઈ ગયું છે, હવે આપણે એમાં ગરમ પાણી એડ કરવાનું છે. બરોબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે કુકર બંધ કરીને 3 થી 4 વિસલ લગાવી દેવાની છે. લાપસી ચડી ગઈ છે, હવે આપણે એમાં ખાંડ એડ કરી દેવાની છે. ટોપરું પણ એડ કરી દેવાનું છે. આ ડ્રાયફ્રૂટ જે આપણે લીધું છે એ પણ એડ કરી દેવાનું છે. હવે આપણે આને મિક્સ કરી દેવાનું છે. તો જો બધું મિક્સ થઈ ગયું છે, હવે આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને થોડીક વાર ઢાંકીને એને મૂકી દેવાનું છે. તો જો એકદમ છૂટી અને મસ્ત ફાડા લાપસી આપણી તૈયાર છે. રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો. રાધે કૃષ્ણ.